કેમ થતી મજામાં? અત્યારે ગુડ મોર્નિંગ તો ન કહેવાય, કારણ કે અત્યારે વાગ્યા છે 6 જેવો સમય થઈ જશે અને આપણે ધાબા પર રહ્યા છીએ પતંગ ચગાવવા માટે, કારણ કે ઉત્તરાયણ છે. કારણ કે મિત્રો ઉત્તરાયણ છે અને આજે વહેલા પતંગ ચગાવીને આપણે તો ચલો સગાઈ પતંગ ચગીએ કે નહીં. ચલો વિચાર્યું નતું મિત્રો, એવું થઈ ગયું છે. આપણે પતંગ સજી ગઈ છે, બતાવતી નથી મિત્રો. જો દોરવા આવ્યા છે મિત્રો, પતંગ અત્યારે બતાવતી નથી. જોઈને આ મિત્રો સજી તો ગઈ પણ અંધારે જ બતાવતી નથી. આપણો દોરો જો આવ્યો મિત્રો, આ બાજુ કોઈક પંપુડા વગાડે છે. જો આ ધાબે વગાડે પંપુડા. આપણે કઈ પતંગ સગાઈ એટલે મજા આવશે મિત્રો. તો ફાઇનલ મિત્રો આપણે તૈયાર થઈ ગયા. વહેલી પતંગ સગાવી હતી અને આપણે તૈયાર થઈ જાય મિત્રો. જો આ પતંગ બધી સગવા મળી છે. આજે ઉત્તરાયણ છે મિત્રો, અને જો આપણે ફેરકીને આ પીડ્યું છે. કાકાએ મિત્રો તો ફૂગો સગાવ્યો, સમજો ગેસ વાળો ફૂગો સડાવ્યો છે. અને મિત્રો આપણે પતંગ સગાવીને છે. ચલો કન્ટિન્યુ મિત્રો. જો ઉત્તરાયણ જેવો માહોલ લાગી ગયો છે. હવે આયા જો મિત્રો, આમ જો પતંગ સગી જો આયા છીએ. કાકાનો આમ જો બાબલો જો મિત્રો, આપણે વાજી જોઈએ જો એટલી પટ્ટી મારી છે. અહીંયા દોરી વાજી મિત્રો. અને આ મિત્રો હવે આપણે પતંગ સગાવીને પણ એક ધાબો પર નથી હાલતી પતંગો. જો આપણે નહીં ફિરકી હોત ને તમને બતાડી દો. જો મિત્રો આ નવેની દોરી છે, પણ આપણો વારો થાય ને, વારો નથી આવતો. નવેની બ્રાન્ડેડ છે પતંગો આવ્યા છે. હા સગાવો ને એક સગાઈ લે, એક સગાઈ લે ને પછી આપણે સગાઈ. ચલો મિત્રો અત્યારે પવન હાવ પડી જો, કોક ને સજી ગઈ જો. એક આયા આપણે સજી ગઈ પતંગ ક્યાં છે? જો આયા મિત્રો પતંગ રે ની આપણે પતંગ સજી ગઈ. જો આ સગાવે છે. આ ફૂગો લઈ લો મિત્રો. ઉત્તરાયણ ની ખૂબ જ મોજ કરવાની છે. ચલો કન્ટિન્યુ મિત્રો. જોઈ લો અત્યારે પતંગો કેટલી મિત્રો સજી. ડાગલો જો એ પતંગો સગી ત્રણ એક કઈ પાઈ ડાગલો જો ધીરે સજા રાખી આ બાંધી દીધો છે. આપણે પતંગ કેટલા ને કાપી નથી. ચલો કન્ટિન્યુ. આપણને હેલો મિત્રો, આપણને ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો ખાવા માંડ્યા. અત્યારે આમ તો પતંગ એક કઈ સગી મિત્રો, પતંગ સગી કઈ ઘટતી સમજો. આ ત્યાં કેટલી મિત્રો પતંગો જેવડે સગી. આ ઉત્તરાયણ નો માહોલ જ કઈ ગરમ છે મિત્રો. ખંભાળો જોઈ લો મિત્રો, આમ તો બચીએ ધાબે જોઈ લો. તો મિત્રો ઘડીક પેલા પવન જરાય હતો જ નહીં, અત્યારે પવન એટલો ને મિત્રો પતંગો ફાટી જાય એવડો તો પવન આવી ગયો મિત્રો. ઘડીક પેલા જરાય પવન હતો, અત્યારે આપણે તો ફિરકી પકડવી છે અને જો પતંગ છીએ અને આપણે પતંગની ફિરકી જોયા પડી. અમે સગાવીની છે. ચલો કન્ટિન્યુ મજા જ આવવાની મિત્રો. કેટલા બધા પતંગ સગાવે છે અને મિત્રો આપણે પતંગ જોઈ છીએ. આપણે થાકી ગયા મિત્રો. આપણે ધાબા પર જો કેટલા લોકો પતંગ સગાવે અને આ ભાણો જો ભાણો આવી જો અને પતંગ જો સગી મિત્રો. ફૂલ એમ ફૂલ મજા છે. અત્યારે બપોર થઈ ગયો છે. હવે ફાઇનલ મિત્રો જો પતંગ આયા જો લપસણું થઈ ગયું કે મારે જોઈ લો. અને જો મિત્રો આયા જો પતંગ બધાની તડકે ને આમ જો ખે આયા જો કેટલા લોકો પતંગ સગાવે. બધી કોઈ પતંગો નથી સગાવે આમ જો હાલે ભાઈ. આ પતંગ આવવા દેજો આમ જો મિત્રો. પતંગો જો કે ઘટે જ નહીં મિત્રો, મજા આવે રાખી. અત્યારે પતંગો બધી સગવા મળી છે. હા ભાઈ બધા પતંગ સગાઈ ચશ્મા પહેરી લીધા તડકા ને મિત્રો. જોઈ લો પતંગો કઈ ઘટે જ નહીં, માહોલ જ આવો ખંભાળા નો ભાઈ. હા મિત્રો જો બોર પછી આપણે પતંગ સગાઈ નાખીએ. જો આપણે પકોડા વગાડીએ. આપણે મિત્રો છે ને પતંગ મસ્ત મજાની સજી ગઈ છે. વાજ્યું એમ છે મિત્રો હાથમાં. આ હાથમાં જો જોઈ લો ઘટે જ નહીં મિત્રો. ચશ્મા બસમાં પહેરી લીધા. જોઈ લો મિત્રો કટ્ટા લગાડી દીધા છે મિત્રો. જો આપણે હાથમાં જો વિટોળા કરી દીધા છે, કારણ કે વાઘીને બપોર પછી મજા આવે.
કાકા જો પતંગ સગાવે છે અને જો આ ભાઈ ફિરકી પકડે છે અને બધા અત્યારે પતંગ સગાવજો આયા છે આયા છે જો આયા પતંગ સગે ફાઇનલી મિત્રો જો આપણે જો પતંગ છે દોરો પીડ્યો આ પતંગ સગે અને આપણે સસ્માન ટોપી પહેરી લીધી ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો જો આપણે પતંગ સજી ગઈ છે અને કટા કરવા જવા દેવાનો તો અત્યારે 4:30 જેવો સમય થઈ ગયો છે મિત્રો આપણને વાજ્યું એટલું સગાઈની બંધ કરી દીધું અત્યારે આપણે મિત્રો અત્યારે પંપોડા વાળા હા નહીં ખબર આમ જોઈ લો તડકો મિત્રો માથું એટલું દીધું તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી જશે જોઈ લો અને આમ જો મિત્રો હાથ દોરાય મિત્રો લોહી એટલું નીકળ્યું આમ જો આમ જોઈ લો મિત્રો તમને તો ખબર જ છે કે આપણે વાડીએ એટલે ધાબા ઉપર આપણે આ સડવું જ પડે અને ફાઇનલી મિત્રો આપણે ધાબા ઉપર આવી જશે જોઈ લો વાડી મિત્રો ગામમાં આવી જાય પતંગો સગેશ પાલો હે મિત્રો વાજ્યું છે કઈ આંગળી અંગૂઠા વળતા નથી એટલી વાજ સમજો આમ કરીને વળતું નથી એટલું વાજ્યું છે અને મિત્રો આમ જો વાડીનો નજારો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ મિત્રો હવે આપણે થોડી કરીશું એક્સરસાઇઝ ચલો કન્ટિન્યુ મિત્રો આપણે સાંજે ઘરે જવાનું એટલે આપણે દિવસે જઈશું મેળીમાં દર્શન કરવા માટે મિત્રો નીચે ઉતરી ચલો કન્ટિન્યુ મિત્રો મેળીમાં જાઉં કે ફોટો મળી જાય હું બોલ બોલ અને હું ખાસ તું હું ખાસ હશે બતાડે બોલ ફરતી બોલ હજી એકવાર હું ફરતી બોલ હું થપસા હું થપ એમ બોલે છે તો મેળીમાં આવું મેળીમાં જતો હતો ને તો હું એકલો હતો તો ફોટો જે મારી મેળીમાં આવું છે દાંત કાઢે ચલો જો મિત્રો ફોટો ભૂલમ કરે છે જો મિત્રો મેળીમાં દર્શન કરી લો કોમેન્ટમાં જઈ મેળીમાં લખી નાખજો જો હવે તો ઓન ફોટો તો જાય છે મેળીમાં દર્શન કરી લીધા અને વાડી તરફ જઈ બોલતો કઈ બોલું તપતા એવો મિત્રો વાડી આ ફોટો આયા જો આયા હાય મિત્રો એ હા મુને જોજો અને મિત્રો આમ જો હવે નેક્સ્ટ લેવલ વ્યૂ થઈ ગયો જાય જોઈ લો અને મિત્રો હવે મેળીમાં દર્શન કરીને આવ્યો ધાબા ઉપર વ્યૂનો આનંદ માણો મિત્રો આ મારો આપણે બીજાના પ્યાસ કાપીને એટલે હાથ બીજો રાઈડ નાખીને છીએ અને મિત્રો તમારી મકર કેવી એટલે મકર સંક્રાંતિ કેવી રહી એ જરા કોમેન્ટ કરી નાખજો અને તો તમે કોમેન્ટ કરી નાખજો છે તમારી મકર સંક્રાંતિ કેવી રહી અને વ્યૂ જો આમ જો એકવાર આ વાડીનો નજારો મિત્રો જોઈ લો કઈ ઘટે જ નહીં નેક્સ્ટ લેવલ આમ જોવો મિત્રો કઈ ઘટે જ નહીં તો મિત્રો વ્લોગને આપણે આયોજન આપીએ છીએ વ્લોગ ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ